નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। ભારતમાં લોકોની જીવનશૈલી છે તેમાં ઘણી બધી બાબતોનો સમાવેશ થતો હોય છે, જેને લઈને ઘણી વખત આપણે જોઈએ છીએ કે આ જીવનશૈલી એટલી બધી ખતરનાક સાબિત થઈ રહી છે કે ઘણા બધા મહારોગોને આપણે આમંત્રણ આપી રહ્યા છે। એટલા માટે આજે વાત કરી રહ્યા છીએ કારણ કે 4 ફેબ્રુઆરી જે છે તે સમગ્ર વિશ્વમાં કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસે કેન્સરના રોગ સામે જાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ પણ જોવાય છે। ત્યારે WHO દ્વારા જ્યારે આ 4 ફેબ્રુઆરીને નિર્ધારિત કરવામાં આવી કે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે ત્યારે આ વખતે એટલે કે 2026માં 4 ફેબ્રુઆરીએ થીમ રાખવામાં આવી છે યુનાઇટેડ ફોર યુનિક। આ પ્રકારની થીમ સાથે સમગ્ર વિશ્વમાં કેન્સર સામે જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। પણ સવાલ ઘણા થઈ રહ્યા છે કે જ્યારે કેન્સર હોય કે કોઈ પણ બીમારી માટે જ્યારે કોઈ એક દિવસની ઉજવણી કરવામાં આવે તો તેની જાગૃતતાનું પરિણામ આપણને શું મળે છે। એવામાં ભારતની જીવનશૈલીમાં કેટલો બદલાવ લાવવાની જરૂર છે કારણ કે સૌથી ચિંતાજનક બાબત છે ભારતની અંદર સૌથી વધારે પ્રમાણ કેન્સરના રોગોનું જોવા મળી રહ્યું છે। લાખોની સંખ્યામાં કેન્સરના દર્દીઓ નોંધાતા જોવા મળી રહ્યા છે ને એવામાં સમગ્ર ભારતની અંદર એક આંકડો એવું પણ કહી રહ્યો છે કે 25 થી 30 મિનિટે એક ભારતીય મહિલાને સ્તન કેન્સરનું નિદાન થાય છે। આવા એક અહેવાલ પણ છે। સવાલ ઘણા બધા થાય છે કે ન માત્ર મહિલાઓ પણ પુરુષો પણ એટલા જ કેન્સરના દર્દીઓ નોંધાતા જાય છે, તેવામાં મહિલાઓનું પણ પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે। ત્યારે તમામ વર્ગના લોકોમાં કેન્સરનું પ્રમાણ વધતું ચિંતાજનક હદે જોવા મળી રહ્યું છે। એવામાં ભારતમાં તંત્ર દ્વારા કેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કેન્સર સામે લડવા માટે। હમણાં જ બજેટમાં આપણે જોયું કે કેન્સરની દવાઓને સસ્તી કરવા માટે જે ડ્યુટી છે તે સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી છે। સવાલ થાય છે કે સરકારી યોજનાઓ પણ હોય છે, આ યોજનાઓનું પરિણામ આપણને શું મળે છે, આ યોજનાઓમાં કૌભાંડ કેટલા થાય છે અને દર્દીઓને રોગ સામે પરિણામ કેટલું મળી શકે છે, આ બાબતે પણ સમજવાનો પ્રયત્ન કરીશું। સાથે સાથે તંત્ર દ્વારા તો પ્રયત્ન કરવામાં આવે તો દરેક વ્યક્તિએ પોતાના સ્તરે પણ કેટલા પ્રયત્નો કરવાની જરૂર છે કે પોતાના જીવનને ખૂબ જ સમૃદ્ધ બનાવી શકે અને પોતાના જીવનમાં કોઈ પણ બીમારી આવતી હોય તો તેનાથી બચવા માટેના ઉપાય કરી શકે। તો આ બંને સ્તરે કેટલી કામગીરી કરવાની જરૂર છે, તમામ બાબતોને સમજીશું। મળીએ રાત્રે 8 વાગે ચર્ચા છડી ચોકમાં।